कि राजकुमार जाट हत्याकांड जिसको लेके जाट समाज में भारी रोष है, इस मामले की सीबीआई जांच करा के वहां के पूर्व विधायक जयराज जडेजा और उसके परिवार के खिलाफ कड़ी कार्रवाई की जाए, उनके सलाखों के पीछे डाला जाए। और एक अच्छा मैसेज दिल्ली साहब ने તારીખ હતી 3/3/2025 અને સમય હતો રાત્રિનો। એ સમયે એક સમાચાર સામે આવે છે કે ગોંડલમાંથી એક યુવક ગુમ થઈ જાય છે। ત્યારબાદ એ ગુમ થયેલા યુવકના પિતા પોલીસ ફરિયાદ નોંધાવે છે। પોલીસ ફરિયાદમાં એવું કહેવામાં આવે છે કે ભાઈ જયરાજસિંહ જાડેજા એટલે ગોંડલના પૂર્વ ધારાસભ્ય અને એનો પુત્ર ગણેશ જાડેજા આ બંને મારા દીકરાને ગુમ કરી અને તેમને મારવામાં આવ્યો છે। એના પડઘા હવે રાજસ્થાન સુધી પણ પહોંચ્યા છે। ફરી એકવાર હનુમાન બેનીવાલ સાંસદ છે, તેમનો એક વિડીયો સામે આવ્યો છે ને તેમણે એ પોતાના ગૃહમાં સંસદ ભવનમાં આ મુદ્દે સીબીઆઈની માંગ કરી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક। પહેલા તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બેલ આઇકનને દબાવી દો જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે। વાત રાજસ્થાન અને ગુજરાતની કરવી છે। રાજસ્થાન અને ગુજરાતની જો કે બોર્ડર એક જ છે, પણ રાજસ્થાનથી લોકો ગુજરાતમાં આવી રહ્યા છે। એક જાટ સમુદાયના લોકો અને એડવોકેટો સાથે સાથે ધારાસભ્યો પણ કદાચ આવી શકે છે અને ગોંડલની અંદર કંઈક મોટું થાય તેવી સંભાવનાઓ પણ જોવા મળી રહી છે। સૂત્રો પાસેથી માહિતી પણ મળી રહી છે। સાથે સાથે ગોંડલના લોકો સાથે વાતચીત કરી તો ગોંડલમાં અમુક એવા લોકો છે, રાજુ સખ્યા ને એ લોકો જોડે જ્યારે ચર્ચા કરવામાં આવે, ડિબેટ કરવામાં આવે ત્યારે એના દ્વારા પણ કહેવામાં આવ્યું હતું કે ટૂંક સમયની અંદર રાજસ્થાનથી જાટ સમુદાય, જાટ પરિવાર છે એ ગોંડલ આવશે ને આ વિરોધ કરશે। ત્યારે આખો મુદ્દો સંસદ ભવનમાં પણ ઉછવળવામાં આવી રહ્યો છે, ત્યાં પણ એ રાખવામાં આવી રહ્યો છે કે જે થયું એ ખોટું થયું છે, સીબીઆઈની તપાસ થાય। એ યુવક છે, યુવકનું મોત અકસ્માતમાં નથી થયું, એમનું મર્ડર કરવામાં આવ્યું, હત્યા કરવામાં આવી છે તેવા આરોપ સાથે સંસદ ભવનમાં સાંસદ હનુમાન બેનીવાલ એમણે ફરી એકવાર આ મુદ્દો પોતાની સમક્ષ રાખ્યો છે। અને આ સૌથી મોટા એ સમાચાર પેલા હનુમાન બેનીવાલને સાંભળો કે જેમણે સંસદ ભવનની અંદર આખો મુદ્દો રજૂ કર્યો છે। बेनीवाल जी, बहुत बहुत धन्यवाद आपको। राजस्थान के भीलवाड़ा जिले की सड़ा विधानसभा क्षेत्र के जबरकिया गांव निवासी राजकुमार जाट जो यूपीएससी की तैयारी कर रहा था, गुजरात राज्य के राजकोट में गोंडल विधानसभा क्षेत्र में उसकी निर्मम हत्या कर दी। पूरे देश के जाट समाज में भारी रोष है। सभापति जी, गुजरात पुलिस इस मामले में कुछ भी नहीं करी। हमने गृह मंत्री जी और प्रधानमंत्री जी को भी अवगत कराया। मेरी मांग है कि राजकुमार जाट हत्याकांड जिसको लेके जाट समाज में भारी रोष है, इस मामले की सीबीआई जांच करा के वहां के पूर्व विधायक जयराज जडेजा और उसके परिवार के खिलाफ कड़ी कार्रवाई की जाए, उनके सलाखों के पीछे डाला जाए। और एक अच्छा मैसेज दिल्ली साहब ने और सीबीआई जांच इसकी करें। धन्यवाद। તો તમે જેને સાંભળ્યા એ સાંસદ છે રાજસ્થાનના હનુમાન બેનીવાલ એમનું નામ છે। આની પહેલા પણ એકવાર સંસદ ભવનની અંદર આ મુદ્દો એમણે ઉઠાવ્યો હતો અને ફરી એકવાર આજે આ જ મુદ્દો સંસદ ભવનમાં ઉઠાવતાની સાથે જ ખળબળાટ મચ્યો છે અને સીબીઆઈ તપાસની લગભગ આ ઘટના બની ત્યારથી માંગણી કરવામાં આવી રહી છે કે સીબીઆઈ તપાસ બેઠે અને તપાસ થાય, તથ્ય બહાર આવે પછી ખબર પડે। અને જયરાજસિંહ જાડેજા અને ગણેશ ગોંડલ છે કે તેમના પર પણ જે આરોપ છે અને હનુમાન બેનીવાલે એવું પણ કહ્યું છે કે જે પૂર્વ ધારાસભ્ય અને એમનો દીકરો છે તેમણે આ યુવકની હત્યા કરી છે, તેમની ઉપર કાયદાકીય પગલાં લેવામાં આવે અને જેલની પાછળ ધકેલવામાં આવે તેવી માંગ સંસદ ભવનમાં કરી છે। અને આ વાત કરતાની સાથે જ અત્યારે ગુજરાતના રાજકારણમાં ફરી એકવાર ખળભળાટ મચી ગયો છે। એ તપાસ હજુ યથાવત છે, પરંતુ આની પહેલા પણ કોઈ રેકોર્ડિંગને જે વાયરલ થયું હતું, સીસીટીવી ફૂટેજ વાયરલ થયા હતા। પરિવારનો આરોપ એવો છે રાજકુમાર જાટ જે મૃતક હતા એમના પિતા રતનલાલ જાટ કે જેઓ હવે હાઈકોર્ટના દરવાજા ખખડાવવા માટે પણ આવી ગયા છે અને હવે ન્યાયની ભીખ માંગવા માટે છેક હાઈકોર્ટ સુધી આવ્યા છે। પોલીસે કોઈ તપાસ કરી નથી તેવું તેમનું રટણ સતત જોવા મળી રહ્યું છે ને પોલીસ ઉપર પણ ખૂબ મોટા આરોપો લાગ્યા છે। પોલીસ એવું કહી રહી છે કે એક અકસ્માત થયું ને હિટ એન્ડ રનમાં એમની આ મોત થયું છે ત્યારે અમે બસને પણ કબજે કરી લીધી છે। તો બીજી તરફ એફએસએલ અને પોસ્ટમોર્ટમનો જે રિપોર્ટ એ સામે આવ્યું તેમાં એવું સામે આવ્યું છે કે ડેડ બોડી ઉપર 20 થી વધુ ઘા છે। તો ભાઈ અકસ્માતમાં એટલા ઘા કદાચ ન લાગી શકે એ ડોક્ટર પણ કહી રહ્યા છે, અમુક એવા ડોક્ટરો। અને ડોક્ટર હેમાંગ વસાવડા એમણે પણ એક પ્રતિક્રિયા સામે આવી હતી ને એમણે પણ કહ્યું હતું કે મારા 30 વર્ષના કરિયરમાં સૌથી અઘરો કેસ છે ને સૌથી બેચીદો કેસ છે આ કે ભાઈ આ કેસમાં થયું છે શું, આમાં કેમ આ લોકો એમને અકસ્માત ગણાવી રહ્યા છે। આ
42 જેટલા ઘા મળ્યા છે. તો એ ઘા કોકે માર માર્યો હોય, લાકડી, લોખંડનો પાઇપ, છરી, આ બધું હોઈ શકે. અને જે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે એ સીસીટીવી ફૂટેજમાંથી પણ સ્પષ્ટ જોઈ શકાય છે કે એ યુવક રાજકોટ ગોંડલથી પસાર થાય છે, કુવાડવા ત્યાં તેમની ડેડ બોડી મળે છે. એ ડેડ બોડી મળે છે ત્યાં સુધીના તો કોઈ સીસીટીવી સામે નથી આવ્યા. પણ હવે જો કદાચ સીબીઆઈની તપાસની માંગ કરી રહ્યા છે જે સાંસદોને, જે જાટ પરિવાર છે જે ગોંડલમાં રહે છે ને એનો બીજો પરિવાર જે રાજસ્થાનમાં રહે છે, એ જાટ પરિવાર એવી માંગણી કરી રહ્યું છે. ને જો સીબીઆઈ તપાસ બેસે તો ગુજરાતના રાજકારણમાં વધુ ખળભળાટ મચી શકે તેવા સંકેતો પણ અત્યારથી દેખાઈ રહ્યા છે. આખા મુદ્દે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ખાસ જણાવજો. તો આવા જ વધુ સમાચાર માટે આપ જોતા રહેજો ન્યૂઝ રૂમ ગુજરાત. નમસ્કાર.